આજે અમે તમને એક એવા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક ગુજરાતી માટે એક ચેતવણી સમાન છે। અમેરિકા જવાનું સપનું કોને નથી હોતું, પણ ક્યારેક આ સપનું એક ભયાનક દુઃસ્વપ્ન બની જાય છે। એક નાનકડી ભૂલ અને જૂનો ભૂલાયેલો કેસ કેવી રીતે આખા પરિવારને વેર વિખેર કરી શકે તેમની મારે તમારી સાથે વાત કરવી છે। તેની આ ચોંકાવનારી ઘટના શિકાગોથી સામે આવી છે, જ્યાં ઉત્તર ગુજરાતના એક યુવાન અજયને અમેરિકામાંથી ડિપોર્ટ કરીને ભારત પાછો મોકલી દેવામાં આવ્યો છે। આખી વાત જાણીને તમારી આંખો પણ ભીની કદાચ થઈ શકે અને તમે પણ વિચારતા થઈ જશો, જો અમેરિકામાં રહેતા હોય કે અમેરિકાના કાયદા કેટલા કડક છે। અજય અને હિનાના જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું। તેમને અમેરિકામાં એસાઇલમ એટલે કે આશ્રય મળી ગયો હતો। તેમના જોડિયા બાળકો અમેરિકાના નાગરિક હતા, પણ એક ભૂતકાળના પડછાયાએ બધું જ બરબાદ કરી નાખ્યું। આ ઘટનાની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી। ત્યારે જોઈએ તો ઉત્તર ગુજરાતનો અજય સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો હતો। ભણવા માટે ગયેલો આ યુવાન પૈસા કમાવાની લાલચમાં ગેસ સ્ટેશન પર કામ કરવા લાગ્યો અને ભણવામાં ધ્યાન ઓછું આપ્યું। 2017માં તે જ ગેસ સ્ટેશન પર કામ કરતો હતો, ત્યાં પોલીસના દરોડા પડ્યા અને અજયની પણ ધરપકડ થઈ। જોકે તે સમયે તેમની પાસે કાયદેસરના વિઝા હતા અને તે નિર્દોષ હતો, પણ કાયદાકીય પ્રક્રિયામાં તેમનું નામ નોંધાઈ ગયું હતું। તે જામીન પર છૂટી ગયો, પણ તેણે આ કેસને ગંભીરતાથી ન લીધો અને બીજા રાજ્યમાં જઈને રહેવા લાગ્યો। ત્યારબાદ 2018માં હિના વિઝિટર વિઝા પર અમેરિકામાં આવી અને અજય સાથે લગ્ન કર્યા। હિનાએ અમેરિકામાં રહેવા માટે અસાઇલમની ફાઇલ મૂકી, જેમાં તેણે ભારતમાં પોતાની જાનને જોખમ હોવાનું જણાવ્યું હતું। આ કેસ લાંબો ચાલ્યો અને આ દરમિયાન તેમને 2 બાળકો પણ થયા। જેઓ અમેરિકન નાગરિક બન્યા 2024માં હિનાનું જે એસાઇલમ મંજૂર થઈ ગયું અને લાગ્યું તેમને કે હવે તેઓ સુરક્ષિત થઈ ગયા છે અને ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ પણ મળી જશે। પણ વર્ષ 2025માં અમેરિકામાં સરકાર બદલતા ઇમિગ્રેશનના નિયમો થોડા કડક થયા અને આઈસી એટલે કે આઈસ ઇમિગ્રેશન વિભાગે જૂના વોરંટ ખોલ્યા। એક દિવસ અજય જ્યારે કામ પર હતો ત્યારે અચાનક જ અધિકારીઓ આવ્યા અને તેની ધરપકડ કરી લીધી હતી। તે જૂના કેસના કારણે અજયને જેલમાં મોકલી દેવામાં આવ્યો અને હિનાએ તેને છોડવા માટે લાખો રૂપિયા પણ ખર્ચ્યા, પણ કંઈ જ કામ ન લાગ્યું। અંતે અજયે સ્વેચ્છાએ ભારત જવાની તૈયારી બતાવી અને ફેબ્રુઆરી 2026માં તેને ડિપોર્ટ કરીને ગુજરાત મોકલી દેવાયો। અત્યારે હિના અમેરિકામાં એકલી છે અને તેના બાળકો પોતાના પિતા વગર રહી રહ્યા છે ત્યાં। અજયે ભારત આવીને દરેક ગુજરાતીને વિનંતી કરી છે કે અમેરિકામાં ક્યારેય પણ નાનો કે મોટો પોલીસ કેસ થાય તો તેને હળવાશથી ન લેવો, કારણ કે અમેરિકાની સિસ્ટમ બધું જ યાદ રાખે છે અને ગમે ત્યારે તમારી ધરપકડ થઈ શકે છે। આ કિસ્સો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે હજારો ગુજરાતીઓ આવી જ રીતે એસાઇલમ પર અમેરિકામાં રહે છે અને એક ચેતવણી છે કે જો તમારો કોઈ ભૂતકાળનો કેસ હોય તો તેને વકીલ રાખીને તરત જ પતાવી લેવો જોઈએ, નહીતર અજયની જેમ તમારે પણ તમારા પરિવારથી દૂર થઈને દેશ નિકાલ થવું પડી શકે છે। આ ઘટનાથી આખા પરિવાર ભાંગી પડ્યા છે અને હવે તેમનું અમેરિકામાં ફરી સાથે રહેવાનું સપનું કાયમ માટે અધૂરું રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે।